કારણ કે ધોરા તો ગઢેરાય હોય, જાતિ સ્વભાવ ન જાય, ગમે એટલો મેકઅપ કરે ને તોય હો. તમે તો ગામડાના ઈસો, તમને ખબર હોય ચૂલો હરખતો બંધ થઈ જાય એટલે ઓલી લોખંડની પાઇપ કાઢે. માતાઓ કાઢો ને, જોરથી બોલો. ઓલો ચૂલો હરખતો બંધ થાય, લોખંડની પાઇપ કાઢે હો. એટલે મને એમ થયું કે બેન હમણાં જોરથી ફૂંક મારશે, એટલે બેને આમ ચૂલામાં ડોક્યું કાઢ્યું ને એટલે ઝીણું એવું હરખતું હતું. એટલે આ સંસારમાં ક્યાં હરગે છે ને અમારી માતાઓ ગમે ત્યાંથી ગોતી લ્યો. અરે લીલા લાકડા તો હું લીલાઈ નો મૂકે, હુકા તો હરગાવી જ નાખે. એટલે ઈ બેને ચૂલામાં ફૂંક મારી એટલે ચૂલો હરખતો થઈ ગયો. હવે એ દીકરી અહીંયા રાજકોટ પાણી આવે, ગામડે હારે ગામડે પિયરમાં હોય અને રાજકોટ હારે આવે ને, અહીંયા તો ક્યાંય ચૂલા હોય નહીં, અહીંયા તો ઓલા ગેસ હોય. એટલે એના મમ્મીને ફોન કરી, મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? આજે વેકરિયા પરિવારને આંગણે હું કલાકાર તરીકે નહીં પણ તમારો દીકરો થઈને આવ્યો છું. અને આજે વેકરિયા પરિવારના આંગણે પધાર્યો છું ને, ત્યારે મારી બાવળીઓને નમ્ર વિનંતી કે દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. સાસરે ગયા પછી પાછળથી ફોન ન કરતા, કારણ કે તમારો એક ફોન છે ને જમાઈને હક નથી લેવા દેતી મારા બાપ. ત્યાં મહાભારત સર્જે. એટલે એના મમ્મીને ફોન કર્યો, મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? એટલે એના મમ્મી કે બેટા દરરોજ ને દરરોજ ફૂંક કાઢી નાખવી હો. મમ્મી મારવી ક્યાં?